હા, આખે આખું ઘર. એક વખત સ્ક્રીનમાં કહી દેજો બધાએ, અવાજને જેમ સ્ક્રીન ઘૂઘરા જેવી. ઓકે. ઓકે, આની અંદર તે ઓલો મોકલેલું છે ફોટો છે મૂકીને બનાવી. ઇંગ્લિશ ગ્રામર નું કઈક કરવાના હતા, એ હું કરાવી દઈશ. બધાનું થશે, બધાનું. ઇંગ્લિશ ગ્રામર માં જયભાઈ તમે બહુ મોડા લાગો છો યાર. ઇંગ્લિશ ગ્રામર હું કરાવી દઈશ 10 માંથી 10. હા હાલો. લગાડી દીધું છે મેં. ઓકે, જો હવે ભલે તમને ટેન્શન આવતું હોય, જો પહેલા તો આપણા છોકરાઓની જ વાત કરું, જેટલા બી SF વાળા છોકરા હતા, SF 1 to 9, એમને કોઈ ચિંતા નહીં. મતલબ હજી સુધી જેટલી બેચો શુભમાં ચાલી એમને કોઈ ચિંતા નહીં. ખાલી ચિંતા થવી જોઈએ તો કોને, તો 3 and 4 વાળાને, બરાબર. બાકી SS 1 2 ગણો કે SF 1 થી 9 ગણો કે OF 1 થી 6 ગણો કે S1 2 3 જે ગણો એ બરાબર, બધાનો સિલેબસ પૂરો હતો. હવે એમના માટે તો રિવિઝન નું શેડ્યુલ હતું. હવે વાત રહી, મેઇન ટેન્શન એ છે કે પ્લાનિંગ કઈ રીતના કરવું, બરાબર. 23 ફેબ્રુઆરીએ GS અને 13 બરાબર અને 13 એપ્રિલે ટેકનિકલ, બરાબર. હવે ઘણા લોકો એવું વિચારતા હોય કે ખાલી GS કરું, બરાબર. હમણાં રમેશ સાહેબ આવશે એટલે GS ઉપર ભાર મૂકશે, એટલે નોન ટેકનિકલ ના સાહેબ એવું કહેશે કે ભાઈ નોન ટેકનિકલ, ટેકનિકલ ના સાહેબો કહેશે ટેકનિકલ, કેમ કે બંનેની 4 થઈ ગઈ, બરાબર. વાત ખૂટીએ નહીં. હવે વસ્તુ કેવી છે કે 23 ફેબ્રુઆરી સુધી તમે એવું વિચારતા હોય કે નોન ટેકનિકલ કરું, તો પછીમાં ભાઈ સરવાળો મારો ને તો 40-45 દિવસ જ વધે છે, બરાબર. ફેબ્રુઆરી એક તો ન કરે, મહિનો નાનો હોય એટલે 5 દિવસ ફેબ્રુઆરીના, બરાબર. પછી શું કહેવાય 30 દિવસ આના એટલે 35 અને 10 દિવસ એપ્રિલના એટલે 45 દિવસ મળે. પછી 45 દિવસમાં ટેકનિકલ પૂરું થાય નહીં. એટલે કમ્પલસરી તમારે પ્લાનિંગ એ રીતે લઈને ચાલવું પડે. લાઈક હું પોતાની તૈયારી કરતો હોઉં તો કઈ રીતના તૈયારી કરું, મતલબ જેને સિલેબસ પતી ગયો છે ઓલમોસ્ટ એની વાત કરું. બાકી વાળા ઉપર હું પછી આવું. લાઈક SS 1 2 સુધીની વાત કરું તો હું તૈયારી કઈ રીતના કરું, તો સિમ્પલ લોજિક એ પ્રમાણે તૈયારી કરું કે રમેશ સાહેબ GS કરાવે, બરાબર. બીજા સાહેબ બી છે, પ્રકાશ સાહેબ ને બધા GS કરાવે. આ બધા સાહેબો જે GS કરાવે ને એમના મેં મટીરિયલ જોયા. હમણાં 2 દિવસથી મેં રમેશ સાહેબ જોડે બધા મટીરિયલ મંગાયા. એ ઓલમોસ્ટ મટીરિયલ એવા છે કે એ સાહેબ જે કરાવે એકવાર એમનો લેક્ચર જોઈ લીધો હોય અને 2-2 કલાક રોજનું વાંચતો હોઉં. મતલબ સમજો ને, ધારો કે હું 3 કલાક સાહેબ GS ભણાવે અને 2 કલાક હું પોતે વાંચવું તો પડે ને મારે ભાઈ. એટલે રોજના 5 કલાક હું GS આપું. એટલે તારીખ થઈ ધારો કે 6 તારીખ, બરાબર. 6 થી લઈ અને 23 તારીખ સુધીના દિવસ ગણું તો બરાબર 24 દિવસ એટલે કે 31 દિવસ જાન્યુઆરીના, બરાબર. અને 22 દિવસ સમથિંગ મળે ફેબ્રુઆરીના. એટલે સમથિંગ મને ધારો કે 50 દિવસ મળે તો 50 દિવસની અંદર હું વાત કરું તો મારું GS રોજના 5 કલાક પ્રમાણે 250 કલાક થાય. મોર દેન ઇનફ, બરાબર. મોર દેન ઇનફ. 50 દિવસ બહુ જ ઇનફ છે, એને વધારાની જરૂર નહીં. 50 એટલે એવું ધારો કે 50 ના બી ગણું, છેલ્લા 10 દિવસ માઇનસ કરું, 40 દિવસ ગણું, કેમ કે છેલ્લા 10 દિવસ પાછું રિવિઝન કરવા જોઈશે. એટલે ધારો કે એક્ઝામ્પલની વાત કરું કે રમેશ સાહેબે જિલ્લા ચાલુ કરી નાખ્યા હતા, બરાબર. હવે જિલ્લા લગભગ આજે પતશે કાં તો કાલે પતશે, બરાબર. મેથ્સ ઓલમોસ્ટ અડધું પતી ગયું હતું. હવે જેટલા બધા નોન ટેકનિકલ સબ્જેક્ટ છે, બંધારણ થઈ ગયું, ભૂગોળ થઈ ગયું, હિસ્ટ્રી થઈ ગયું, બરાબર, ઇકોનોમી થઈ ગયું, સાયન્સ એન્ડ ટેકનોલોજી થઈ ગયું, કરંટ થઈ ગયું. પહેલું માર્ક્સની વાત કરું, નિશ્ચિત મને ખાલી બોલવા દે, પછી તું તારે મેસેજ કરજે.
100 માર્ક્સની વાત હે તો 30 માર્ક્સનું મેથ્સ તો હું ભૂલથી જતું ના કરું 30 માંથી મારો પ્રયાસ એવો જ રહે કે 30 માંથી બને એટલા 25 26 27 ખેંચવાનો ટ્રાય કરું કઈ રીતના ખેંચી શકાય એકવાર રેકોર્ડિંગમાં લેક્ચર મૂકેલા છે મેથ્સના લેક્ચર જોઈ લો ઓલમોસ્ટ બધું આવી જાય કશું બાકી રહેતું નહીં અને જે નવા લોકો ભણી રહ્યા છે લાઈક SS 1 2 3 4 એમને ઓલમોસ્ટ 40% મેથ્સ પતી ગયું છે અને 60% મેથ્સ પતી જશે બરોબર આરામથી 5 લેક્ચર મતલબ 5 દિવસ એટલે 8 લેક્ચર થશે મેક્સિમમ તો 30 માર્ક્સનું મેથ્સ ઘૂઘરા જેવું થઈ જશે પણ મેથ્સ ખાલી ભણવાથી ના થાય ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી પડે તો ક્લાસમાં ચાલી ગયું એટલું તમે ક્રેઝી મેથ્સ કરીને રમેશ સાહેબ એક બુક બહાર પાડેલી જૂના ક્વેશ્ચન પૂછાયેલી રહી એકવાર ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લો રહી એટલે મેથ્સમાં તમે એવું માની ચાલો કે ધારો કે ક્લાસના લેક્ચર જે કોઈ ફર્સ્ટ ટાઈમ જોતું હોય તો એપ્રોક્સ 16 લેક્ચર સમજ્યા 16 લેક્ચર માં ભાઈ મેથ્સ બોલ્યું એટલે મેથ્સ રીઝનિંગ બંને આવી ગયું બરાબર એકલું મેથ્સની વાત નહીં ચાલતી બરાબર 16 લેક્ચર આપણા થાય ક્લાસની અંદર ઓલમોસ્ટ બરાબર તો 16 લેક્ચર ગુણ્યા ધારો કે 2.5 કલાકનો લેક્ચર હોય બરાબર 16 ગુણ્યા 2.5 એટલે હું 16 દિવસ સળંગ મેથ્સનો એક લેક્ચર જોઈ રહ્યો છું પ્રેક્ટિસ અંદર સાહેબ ક્લાસમાં કે એટલી પ્રેક્ટિસ કરી રહ્યો છું એટલે મતલબ રોજના મારા 3.5 કલાક મેથ્સ માટે જાય 2.5 કલાક લેક્ચર જોવાનો અને કલાક મેથ્સ સોલ્વ કરવાનો 3.5 કલાક ગયા ઓકે આ વાત થઈ 30 માર્ક્સના મેથ્સની હવે વાત કરીએ જીએસની તો જીએસમાં લગભગ મેં ચેક કર્યું બંધારણના ઓલમોસ્ટ કંઈક 15 લેક્ચર છે બધા સબ્જેક્ટના ઓલમોસ્ટ 12 થી 15 લેક્ચર છે તો 10 માર્ક્સનું ગુજરાતી ગ્રામર 10 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર પછી એટલે 50 માર્ક્સ થયા સાયન્સ એન્ડ ટેકનોલોજી 10 માર્ક્સનું 60 માર્ક્સ 10 માર્ક્સનું કરંટ અફેર 70 માર્ક્સ અને 30 માર્ક્સમાં બધું આવી ગયું બંધારણ ભૂગોળ હિસ્ટ્રી બરાબર એ રમેશ સાહેબ કહેશે કે એની અંદરથી કોને પ્રાયોરિટી આપવી કેટલું વધારે કરવું કેટલું ઓછું કરવું એ રમેશ સાહેબ એમની રીતે કહેશે બરાબર પણ હું પોતે વાત કરું 30 માર્ક્સનું મેથ્સમાંથી 1 માર્ક્સ ના જવા દઉં ગુજરાતી ગ્રામરના વધીને 4 થી 5 લેક્ચર હોય એનાથી બધા લેક્ચર થાય નહીં મેથ્સ રીઝનિંગ કમ્પ્લીટ આપણા લેક્ચર 16 લેક્ચર જોઈ લો એટલે આખું મેથ્સ રીઝનિંગ આવી જાય આખું મેથ્સ રીઝનિંગ જોવાથી માણસ 30 માંથી 15-16 માર્ક્સ લઈ લે પણ રોજની લેક્ચર જોયા પછી કલાકની પ્રેક્ટિસ કમ્પલસરી કરવી જરૂરી અને પ્રેક્ટિસ કરે એટલે આરામથી એ 15-16 ની જગ્યાએ 25-26 માર્ક્સ આરામથી રમતા રમતા લાવી શકે પહેલી વસ્તુ 30 માર્ક્સની ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામરની વાત કરું તો 5 લેક્ચર શુભ એકેડમીના રેકોર્ડિંગમાં મૂકેલા હોય એ જોઈ લીધા હોય 10 રેકોર્ડિંગ તો 10 રેકોર્ડિંગનો મતલબ જોવાથી 20 માંથી એટલીસ્ટ 10 માર્ક્સ તો આવે એટલીસ્ટ આવે ગેરંટી યાદ આવે તમે એકવાર લેક્ચર જોશો ને રેકોર્ડિંગની અંદર તો ખ્યાલ આવી જશે બરાબર તો 10-12 માર્ક્સ એમાં આવી જાય પછી વાત રહી 50 માર્ક્સની અહીં તો રમેશ સાહેબ ગેરંટી લે જ છે ને બરાબર તો પછી આપણે ક્યાં ચિંતા છે રમેશ સાહેબ એવું કહે કે ભાઈ બંધારણમાં આટલું કરો ભૂગોળમાં આટલું કરો અને પેલું ઓછું કરો મતલબ રોજનું તમે શેડ્યુલ કરો કમ્પલસરી 8 કલાકની ઊંઘ કલાક ખાવા પીવાનો 9 કલાક ફ્રેશ થવાનો 10 કલાક માઇનસ કરો ને હજી 1 કલાક જવા દો 11 કલાક જવા દો કમ્પલસરી 13 કલાકનું રીડિંગ કમ્પલસરી સાંભળજો ધ્યાનથી એમાં 7 કલાક ટેકનિકલને કમ્પલસરી મળવા જોઈએ અને 6 કલાક જીએસ ને મળવા જોઈએ જે લોકો તૈયારી કરતા હોય સિરિયસલી જે લોકોને બીજા સાથે કોઈ લેવા દેવા ના હોય બરાબર ચેમ્પિયન્સ ટ્રોફી 6 ફેબ્રુઆરીએ ચાલુ થતી હોય પણ મને કોઈ લેવા દેવા નહીં બરાબર ધારો કે બીજી કોઈ મેચ ચાલુ થતી હોય ઉત્તરાયણ આવે 14 તારીખે પણ મને કોઈ લેવા દેવા નહીં એ જ માણસ સાંભળજો બાકીના જરૂર નહીં 7 કલાકનું ટેકનિકલ કમ્પલસરી અને 6 કલાકનું જીએસ કમ્પલસરી આ રીતના તૈયારી થાય 6 કલાકનું જીએસ કમ્પલસરી કરતા 23 ફેબ્રુઆરી સુધી એકવાર આખું રેકોર્ડિંગ બી જોવાઈ જશે રિવિઝન બી થઈ જશે 6 કલાક ગણો એટલે આરામથી સારામાં સારા કલાક મળે ઓકે વાત રહી ટેકનિકલની 7 કલાક કઈ રીતના તૈયારી થાય હાલમાં ક્લાસમાં શેડ્યુલ કેવું ચાલે રોજ એક સબ્જેક્ટ ચાલે બસ એ સબ્જેક્ટ પતાવતા રહો કોણ ના પાડે મતલબ મારા જેવો માણસ શું કરે 23 ફેબ્રુઆરી પછી 5 જેવા સબ્જેક્ટ બાકી રાખે ટેકનિકલના મારા જેવો માણસ શું કરે 5 જેવા સબ્જેક્ટ બાકી રાખે 23 ફેબ્રુઆરી પછી એની પહેલા બાકીના સબ્જેક્ટ પૂરા કરી નાખે લાઈક ધારો કે હું SS3-4 ની વાત કરું તો લાઈક સમજો સોમ પત્યું CPM પત્યું સર્વે પતવા ઉપર છે સ્ટીલ પતવા ઉપર છે બરાબર સાંભળજો બરાબર પછી હાઇડ્રો પતી જશે BM પતી જશે બરાબર જીઓટેક પતી જશે આટલું પતી જશે 23 ફેબ્રુઆરી પછી હા સ્ટીલ પતી ગયું મને ખબર એના પછી બાકી શું રહે તો એન્વાયરમેન્ટ FM બે મોટા સબ્જેક્ટ
એન્વાયરમેન્ટ એફએમ બે મોટા સબ્જેક્ટ, નાના સબ્જેક્ટમાં શું બાકી રહે? બસ તો નાનાની ક્યાં ચિંતા, એન્વાયરમેન્ટ એફએમ એસએ, બરોબર, પછી બધું નાનું નાનું બાકી રહે. એટલે ટાર્ગેટ 23 ફેબ્રુઆરી થી 30 માર્ચ સુધી, પછી તો એને જીએસ તો રિવિઝન બી નહીં કરવાનું, પછી તો એને ખાલી ટેકનિકલ કરવાનું. એટલે કહેવાનો મતલબ, જો જોબ વાળાને રજા મૂકી દેવાની કમ્પલસરી. જોબ વાળાને કોઈ જ છૂટકો નથી, આવી કટોકટીની અંદર તૈયારીમાં કમ્પલસરી રજા મૂકવી જ પડશે મારા ભાઈ. હવે આવા શેડ્યુલની અંદર એક તો રેગ્યુલર શેડ્યુલ વાળાને બિચારાને ટાઈમ ના મળતો હોય, તો જોબ વાળાને તો ક્યાંથી ટાઈમ મળે? કમ્પલસરી રજા મૂકવાની. એટલે ટેકનિકલનું શેડ્યુલ એવું તૈયાર કરાય કે રોજના 7 કલાક તૈયારી. લાઈક ધારો કે સાહેબ સર્વે સવારે ભણાવે છે, સાહેબે 3 કલાક સર્વે ભણાવ્યું, તો 2 કલાક એનું રિવિઝન કર્યું ઘરે જઈને, એટલે 5 કલાકમાં સર્વે પત્યું, અને 2 કલાક હું જૂના સબ્જેક્ટનું રિવિઝન, લાઈક સોમ પતી ગયું, સીપીએમ પતી ગયું, બ્રિજ પતી ગયું, એનું રિવિઝન કરી રહ્યો છું. બરોબર, સમજાણું? એટલે 23 ફેબ્રુઆરીએ મારે ટેકનિકલની અંદર બાકી શું રહેશે? તો બાકીની અંદર હું બાકી રાખીશ એન્વાયરમેન્ટ એફએમ મોટા સબ્જેક્ટ, બરોબર, નાનાની અંદર એસએ, બરોબર, પછી ઇરિગેશન, બરોબર, એ બધું નાનું નાનું બાકી રહેશે. એટલે પ્રયાસ મારો એવો રહેશે 23 ફેબ્રુઆરી સુધી મારું ટેકનિકલ 70% પૂરું હોવું જોઈએ, કમ્પલસરી. જો 23 ફેબ્રુઆરી પછી ટેકનિકલ આખું બાકી રાખ્યું તો ટેકનિકલમાં ધોવાઈ જશો, પછી મને કહેતા નહીં. બરોબર, અને બનતા સુધી લાઇબ્રેરીમાં વાંચવાનો ટ્રાય કરો, 13 કલાક કમ્પલસરી જોઈશે. અને પરફેક્ટ શેડ્યુલ છે. મને તો ખરેખર શેડ્યુલ એટલું ગમ્યું, 23 ફેબ્રુઆરી સુધી 70% ટેકનિકલ પતે, જીએસ આખું પતી જાય. 23 ફેબ્રુઆરી પછી ખાલી ને ખાલી ટેકનિકલ જ કરવાનું, પછી જીએસ ની વાત જ નહીં આવતી. એટલે પછી 13 કલાક પૂરેપૂરું ટેકનિકલ કરો, એટલે ઓનલી ઓનલી ટેકનિકલ. જે લોકો ક્લાસ એટેન્ડ ના કરતા હોય એ પ્રોપર રેકોર્ડિંગમાંથી શેડ્યુલ બનાવો, સરવાળો મારો. જો સરવાળો મારો, મેથ્સના 16 લેક્ચર, બંધારણના 15, 31, પછી ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામરના 10, 31 ને 10 41, પછી બીજા સરવાળા મારશો, ધારો કે 25 જેવા, 60 લેક્ચર થાય. બરાબર, તો રોજનો દોઢ લેક્ચર જોવું, રોજનો દોઢ લેક્ચર જોવું, એટલે મારે લેક્ચર જોતા થાય એટલીસ્ટ 4 સાડા 4 કલાક, અને રોજ 1.5 કલાક એ વાંચી નાખું. એટલે આ રીતના શેડ્યુલ પ્રમાણે રોજનું 6 કલાક જીએસ કરું, બરાબર, તો મારું એન્ડ સુધીમાં 23 ફેબ્રુઆરી પહેલા આખું જીએસ પૂરું થઈ ગયું. એ મેથ્સના જે 22 રેકોર્ડિંગ મૂક્યા ને એ જૂના છે, એ 1.5 કલાકના છે, એ 33 કલાક થાય. ટેકનિકલમાં ક્લાસ જોડે જોડે કરો કમ્પલસરી. એટલે લાઈક સવારે સાહેબે 7:30 થી 10:30 કે 11 ભણાવ્યું, 11 થી 1:30, 11 થી 1 એનું રિવિઝન કરી લીધું સર્વેનું, 1 થી 1:30 જમી લીધું, 1:30 થી 3:30, તો 1:30 થી 2 સુઈ ગયો, 2 થી 4 જૂના સબ્જેક્ટનું રિવિઝન કર્યું, લાઈક સોમનું કર્યું કે સ્ટીલનું કર્યું કે એનું, અને 4 થી લઈને રાતના 11 વાગ્યા સુધી ઓનલી જીએસ. બરોબર, એમાં રમેશ સાહેબ લેક્ચર લેતા હોય તો એ બી આવી ગયું, ને જોડે જોડે તમે પ્રેક્ટિસ કરતા હોય એ બી આવી ગયું. SS41 તો મસ્ત. રમેશ સાહેબ હવે હું થોડુંક જીએસ નું ટેન્શન હળવું કરી દઉં આ લોકોને, કરી અને દો ને થોડું. શેડ્યુલ આપી દઈ, અને થોડાક સરપ્રાઈઝ આપી દઈએ. ઓકે, ઓકે, તો હવે થોડાક અહીંયા ટેન્શન આપજો. પહેલા કે જે બી ડિસ્કસ થાય છે ને એ સમર્થ બેચ માટે નથી થતું ખાલી એકલી. શુભ એકેડમીમાં હજી સુધી જોડાયેલા જે બી ક્લાસ 2 ની બેચ લીધેલી હોય એ બધા સ્ટુડન્ટ માટે ડિસ્કસ થાય છે. બરાબર, રેકોર્ડિંગ શબ્દ આવે એનો મતલબ એવું નહીં કે તમારે જૂની રેકોર્ડિંગ જોવાની છે. તમને રેકોર્ડિંગ મળી જશે, પણ શેની? જીએસ ની. ઓકે, એ કઈ રીતે મળશે, શું મળશે, એ બધું તમને તમારા ગ્રુપની અંદર મેસેજ આવી જશે. કોઈ સાહેબને હેરાન કરવાનું નહીં ફોન કરીને, બરાબર. અને મારા એન્ડ થી જ બધું હું કરી નાખીશ, તમારે કોઈ પણ જાતની પ્રોસેસ કરવાની નથી. આ પહેલું ક્લિયરિટી, બરાબર. પછી પ્રાયોરિટીની વાત સમજીએ જીએસ ની અંદર, તો પહેલા 30 માર્ક્સ નું જે છે મેથ્સ નું ભારણ લઈને આવ્યા છે સાહેબ. જ્યાં મેથ્સ લખીને ત્યાં શુભમ સર જે રીઝનિંગ છે ને એને સાયલેન્ટ રાખે છે. એનો મતલબ એવો નથી કે રીઝનિંગ નથી થતું એની અંદર, બરાબર. બરાબર, મેથ્સ રીઝનિંગ બધું આવી જાય છે. પહેલા 30 માર્ક્સ નું ફોકસ આપણે એના ઉપર કરશું. ત્યાર પછી તમને ખબર હોય તો આપણે જિલ્લાના લેક્ચર હરેક બેચમાં લેવાયેલા છે, બરાબર. ત્યારે તમને જિલ્લા ઇનઇફેક્ટિવ લાગતા હશે જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે. તો તમે તમારું સિલેબસ છો ને 30 માર્ક્સ ની અંદર કઈ કઈ વિષય વસ્તુ છે તમે જોશો ને, તો પેલું તો ઇતિહાસ હશે, બરાબર. ઇતિહાસ ઓલમોસ્ટ 5 માર્ક્સ નું આવશે. પછી વારસો હશે, એ પણ 5 માર્ક્સ નું છે. ઇકોનોમિક્સ છે,
એ પણ 5 માર્ક્સનું છે. બંધારણ છે એ પણ 5 માર્ક્સનું છે. અને હજી એક વધ્યું આપણું ભૂગોળ, એ પણ 5 માર્ક્સનું છે. હવે કોઈકનું મેથ્સ મજબૂત હશે એ કહે સાહેબ હજી તો 25 માર્ક્સ થયા. 1 માર્ક્સની બધા સબ્જેક્ટમાં ફ્લેક્સિબિલિટી રાખી છે. કોઈ 7 નું પૂછાશે, બરાબર, કોઈ 6 નું પૂછાશે, પણ 5 માર્ક્સનો તો ફિક્સ હશે જ. બરાબર. હવે તમે ધ્યાનથી તમારા જિલ્લાઓ જોશો ને તો તમે 80% વસ્તુ આ ત્રણની તમે કવર કરીને બેઠા છો. ઇતિહાસ, ભૂગોળ અને વારસાની 80% વસ્તુઓ તમે કવર કરીને બેઠા છો. કવર કરવાનું બાકી કેટલું છે તમારે ખબર છે? માત્ર 20%. અને 20% તમારે એકેડમી પરથી લેક્ચર થઈ જશે. બરાબર. ત્યાર પછી હું ફોકસ ક્યાં કરીશ? મેથ્સ પછી સીધો હું ફોકસ કરીશ કરંટ પર. બરાબર. કરંટ આપણે બેચ ચાલુ થઈ એના વચ્ચે વચ્ચે આપણા લેક્ચર આવતા ત્યારે હું તમને કહેતો કે આઈસી રાજકોટ તમારે જોતા રહેવું, બાકીનું કાર્યક્રમ હું મારી રીતે પતાવડાવીશ. બરાબર. કોઈ બી એક્ઝામ તમે ઉપાડો તો કેટલા ટાઈમનું કરંટ અફેર કરવું જોઈએ? પહેલું પ્રશ્ન એ આવે બધાના મગજમાં. બરાબર. તો ટી +15 +4 આ 4 મંથ છે. આ 15 દિવસ છે. અને ટી છે તમારી ટેન્ટેટિવ ડેટ્સ છે. બરાબર. એટલે કે તમારી એક્ઝામના પહેલાથી 4.5 મહિનાનું કરંટ અફેર તમારે કરેલું હોવું જોઈએ. એક્ઝામથી પહેલાનું અઠવાડિયું ના કરો તો ચાલે. બરાબર. આટલું કરંટ અફેર તમે કરો ને તો 90 થી 95% કવર થાય. પછી મારા જેવા ઊંધું ખોપિયા હોય એને ઓલા 5% જ ક્વેશ્ચન દેખાય કે આ તો 2021 નું પૂછી લીધું, એને જનરલ નું ક્વેશ્ચન કહેવાય દોસ્ત. પછી બરાબર. 6 મંથ તો દોડી જાય ઘોડા જેવું. બરાબર. હવે થોડાક કલાક વાઇઝ આપણે ડિસ્કસ કરીએ કે હવે મારે ભણાવવા માટે કેટલા કલાક જોશે, કયો સબ્જેક્ટ. પહેલું તો કરંટ અફેર છે ને હું લઈશ તમારું જાતે જ લઈશ. બરાબર. ક્વેશ્ચન વાઇઝ બી લઈશ અને ટોપિક વાઇઝ પણ લઈશ. એના માટે મારે મિનિમમ 20 કલાક જોશે, 20 અવર. બરાબર. મિનિમમ કયો મેક્સિમમ કયો, મારો કલાક સેમ જ રહેશે. બરાબર. ત્યાર પછી હું ફોકસ કરીશ વારસા ઉપર. કેમ? વારસો આપણે ભણી ગયેલા છે. આમ વારસો જો મારે 0 થી તમને ભણાવવાનું હોય ને, જેને જિલ્લાના લેક્ચર ના ભર્યા હોય ને, તો એના માટે મારે એને 30 થી 35 કલાક ભણાવવું પડે. અને બીજા બધાને ટાઈમ પાસ કરાવે તો 50 થી 60 કલાક પણ વારસો ભણવું પડે, જો તમારે ટાઈમ પાસ કરવો હોય તો. પણ વારસો આપણે ભણશું માત્ર 15 થી 20 કલાક. અને એના અંદરથી તમારું કોઈ પણ ક્વેશ્ચન બારે જશે નહીં, એની ગેરંટી હું આપું છું. બરાબર. એક પણ ક્વેશ્ચન બારે જશે નહીં. ત્યાર પછી વાત કરીએ હિસ્ટ્રી. હિસ્ટ્રી તમે જોઈ હશે, જિલ્લાની શરૂઆત થાય એના પહેલા પહેલું મારું ટોપિક હોય. બરાબર. પહેલું જ મારું ટોપિક હોય ઇતિહાસ. ચલો જિલ્લાના ઇતિહાસ વિશે ભણીએ. ઘણી બધી કહાનીઓ ભણ્યા હતા, સ્ટોરીઓ, કથાઓ કરી હતી. યાદ છે બધાને? બરાબર. તો હિસ્ટ્રીનો બેઝ આપણે બાંધ્યો છે. હિસ્ટ્રી તમારું થશે 10 થી 12 કલાકની અંદર જ. કેટલા? 10 થી 12 કલાક જ. એવું નહીં કે દોડાવીને, શિદ્દતથી. અને આ તમારું લેક્ચર લેશે યશ મોદી સર. બરાબર. આખી એક એકેડમીનો ઓનર છે, સ્પેશિયલ તમારા માટે બોલાવ્યા છે સાહેબને. બરાબર. ત્યાર પછી જીઓગ્રાફી. જીઓગ્રાફી આપણે શિદ્દતથી ભણશું 20 અવરની અંદર. બરાબર. બંધારણ છે. S1 S2 વાળાને લગભગ બંધારણ ચાલી ગયું છે, 3 4 ને બાકી છે. હવે બંધારણમાં હું તમને 2 ઓપ્શન આપીશ. એક તો જેને શિદ્દતથી ભણવું છે, બરાબર, શિદ્દતથી જેને ભણવું છે કે મારે ધારાશાસ્ત્રી બની જવું છે, મારે માર્ક્સ થી મતલબ નથી, મારે આખું બંધારણ સમજવું છે, તો એના માટે મારે 30 કલાક જોશે. પણ જેને ખાલી માર્ક્સ થી મતલબ છે એના માટે મારે 20 કલાક જોશે. તો ચોઈસ હું તમને ત્યારે બંધારણમાં આપીશ કે તમારું 5-7 માર્ક્સ નું બંધારણ પૂછે તો 6 માર્ક્સ તમે ટીક કરી શકતા હો એવું થઈ જાય. બરાબર. ત્યાર પછી છેલ્લો સબ્જેક્ટ કદાચ તમારે સ્કીપ કરવું હોય તો બી કરી શકો. હું ઓલવેઝ આને સ્કીપેબલ સબ્જેક્ટ કહું છું, ઇકોનોમિક્સ. બરાબર. આને સ્કીપ કરો તો બી ચાલે, કેમ કે આ છે એ કરંટ બેઝ ક્વેશ્ચન આના પૂછાય છે. તેમ છતાંય આપણે 20 કલાક આ ભણશું. પણ જે બી વિદ્યાર્થી એમ કહેતો હોય કે જીએસ માંથી સ્કીપ કોને કરી શકાય, તો ઇકોનોમિક્સ સ્કીપ કરી શકાય. બીજું, સાયન્સ એન્ડ ટેકનોલોજી.
SNT, એની સાથે જનરલ સાયન્સ. જનરલ સાયન્સ ની અંદર રોગો પૂછાય, હમણાં HMV આવ્યું, બધાને ખબર છે. રોગો પૂછાય, વિટામિન પૂછાય, બરાબર. પછી શોધકના નામ પૂછાય, કઈ રસી કોને શોધી, હું શોધી, કઈ રીતે બાંગા મારે, આ બધું પૂછાય. એ વસ્તુ આપણે સિદ્ધતથી ભણશું. એના સિવાય ટેકનોલોજી ક્ષેત્રે, ICT ક્ષેત્રે જે પણ આપણે પ્રક્ષેપણ યાન છે, રોકેટ છે, વેસલ્સ છે, કોસ્ટયાર્ડ છે, હમણાં બહુ બધા પ્લેન ક્રેશ થાય છે, તો એ બધું કરંટ અફેરમાં આવી જશે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના 5 માર્ક્સ જે છે ને, સોરી 10 માર્ક્સ જે છે ને, એનામાંથી 5 માર્ક્સનું તો કરંટ બેઝ જ હશે. તમે જોઈ લેજો, આનામાંથી 5 માર્ક્સનું કરંટ બેઝ હશે, અને બાકીના 5-7 માર્ક્સ જે છે એ આ બાજુથી કવર થશે. હવે તમને સિલેબસની અંદર ફિક્સ કહી દીધું છે કે આટલા માર્ક્સનું પૂછશો, એનો મતલબ એવું ના હોવું જોઈએ કે એ એટલા માર્ક્સનું જ પૂછે, એનાથી ઓછું કે એનાથી વધારે થઈ શકે, બરાબર. ત્યાર પછી વાત કરીએ ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરની. ઇંગ્લિશ ગ્રામરના 16 વિડિયો લેક્ચર છે. કેટલા? 16 લેક્ચર છે. હું તો એમ કહું છું, ગુજરાતીઓ લેક્ચર ભરે તો માર્ક્સ ના આવે, અને લેક્ચર ના ભરે તો અમુક માર્ક્સ આવે, બરાબર. મારું લેવલ એવું છે કે મને છે ને 4 પ્રશ્નો આવડે અને 6 ખોટા પડે તો મને 2 માર્ક્સ હું 10 માંથી લઈને નીકળું. આપણું મેં ઇંગ્લિશ શુભમ સાહેબ જેટલું સારું નથી. અને વધારે PhD કરવી હોય તો આપણે એક જ સાહેબ છે અહીંયા, તમને ખબર છે, અક્ષય સાહેબ, એનું ઇંગ્લિશ બહુ જોરદાર છે, બરાબર. હિસ્ટ્રી સ્કીપ ના કરાય, હિસ્ટ્રી થઈ ગઈ છે દોસ્ત, એને શાર્પ કરવાની. હિસ્ટ્રીના અમુક ટોપિક્સ છે, જેમ કે જૈન સંપ્રદાય છે, એ નહીં ભૂલવાનું. બૌદ્ધ છે, એ નહીં ભૂલવાનું. હડપ્પા છે, એ નહીં ભૂલવાનું. ગાંધીજી છે, એ નહીં ભૂલવાનું, બરાબર. અને વૈદિક સંસ્કૃતિ છે, આનામાંથી તો પ્રશ્નો આવે છે. મુઘલ સામ્રાજ્ય વાળું કઈ પૂછાશે નહીં, બરાબર. ગાંધીજી એટલે બધા આંદોલન આવી જાય. હવે આંદોલન થી યાદ આવ્યું, તમારું પેપર સોલ્વ કરાવશે એના પહેલા એક ક્વેશ્ચન હું અત્યારથી કેન્સલ કરાવી દઉં છું. સાબરમતી આશ્રમ ક્વેશ્ચન કેન્સલ થશે, A અને D બંને જવાબ આવે. જે બી જે ટીક કરી આવ્યો ટેન્શન ન લેતા, બરાબર. કોઈને માર્ક્સ મળવાનું નથી એનું, બરાબર. ઇતિહાસમાં આટલું જ કરવાનું થાય. જેને સ્કીપ કરવું છે એની વાત છે, બાકી ભણવાનું તો બધું જ છે. જેને સ્કીપ કરવું છે એ આ 5 ટોપિક સ્કીપ ન કરી શકે. અન્ડરસ્ટુડ? ચલો, ત્યાર પછી વાત કરી ગુજરાતી ગ્રામર. પ્રતીક સાહેબ હમણાં લેક્ચર લઈ ગયા, બરાબર. એક ટોપિક તમારું બાકી છે. એના સિવાય રૂઢિપ્રયોગો, કહેવતો, સામાનાર્થી શબ્દો, આ બધું મેં તમને ગ્રુપમાં આજથી મહિના પહેલા મોકલેલું છે. અમુક ભાઈઓ તો મોડા જાગે છે, અત્યારે PDF માંગે છે, સાહેબ આ રિસેન્ડ કરજો ને, બરાબર. હવે GS રિગાર્ડિંગ તમને કઈ ડાઉટ હોય તો કયો. ચલો, હવે કોઈને કઈ? આ બધા ટોપિક કેટલા સુધીમાં પતી જશે? ઇંગ્લિશ ગ્રામર નું કીધું દોસ્ત. GS માટે કોઈ બુક પ્રિફર કરવાની જરૂર નથી. એકેડમી થી જે મટીરિયલ મળ્યા છે તમને એ, અને જો તેમ છતાંય કોઈએ વધારે કરવું છે તો હું તમને 6 થી 12 ની GCRT રિફેર કરવા કહીશ, બરાબર. SF9 ની અંદર થઈ જશે. 70 માર્ક્સ નું સારું કરી અને એમાંથી 40-45 ટાર્ગેટ કરીએ તો દોસ્ત આપણે 100 માર્ક્સ નું સારું કરશું. અને જેનું ટાર્ગેટ છે 60+, હું હજી કહું છું, આવું ટાર્ગેટ લઈને કેટલા બેઠા છે 60+ વાળા? 60+ વાળું ટાર્ગેટ લઈને કેટલા બેઠા છે? ઓકે, એક મિહિર છે, દર્શન છે, આ બધા ખોટી ફિલ્ડમાં છે. તમારે એડમિનિસ્ટ્રેટિવ ની તૈયારી કરવી જોઈએ. 60+ લાવવા હોય ને એ બધા ખોટી ફિલ્ડમાં છે, બરાબર. શુભમ સાહેબ તમને લેક્ચર ભણાવે ખબર હે ને? પહેલું જ લેક્ચર હોય શુભમ સાહેબ નું કે અક્ષય સાહેબ નું, તો સ્ટ્રેસ ભણાવે, ફોર્સ અપોન એરિયા. આપણે ટેકનિકલમાં ખાલી એટલું જ આવડે, બરાબર.
એના અંદર એરિયા તો કોન્સ્ટન્ટ હોય તમારા માથાનો, જેટલું લોડ વધારો એટલો સ્ટ્રેસ વધે, બરાબર ને? તો કોઈ દી ઊંચું ટાર્ગેટ રાખીને સ્ટ્રેસ નહીં વધારવું, ખાસ કરીને GS માં. જે લોકો 40+ ની ગણતરી કરીને ચાલે છે એ આઈડિયલી પાથ પર છે, બરાબર? જે લોકો 40+ ની ગણતરી ચાલે છે ને એ આઈડિયલી પાથ પર છે, કે એ કોમ્પિટિશનને સમજ્યા છે અને કોમ્પિટિશનમાં છે. પણ જે લોકો તુક વગરના માર્ક્સ, કે હું 60 લાવીશ, કે હું 70 લાવીશ, કે હું 75 લાવીશ, તો એને ટેકનિકલમાં 70 ને 75 જ આવશે, બરાબર? એટલે બાજુવાળો શું કરે એનાથી મતલબ નથી, તમે શું કરવા માંગો છો એનાથી મતલબ છે, બરાબર? 40+ માર્ક્સ લાવવા માટે મારે કયા કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું છે? તો કે મેથ્સ, બંધારણ અને કરંટ. અને જિલ્લા કરી નાખો તો સોના પર સુહાગો. તો આટલું કરેલું હોય ને તો તમને 40+ લાવતા કોઈ ના રોકી શકે, બરાબર? પછી જો ગુજરાતી ગ્રામરમાં 3 ટોપિક ગોખવા વાળા છે, 4 ટોપિક સમજવા વાળા છે, 7 ટોપિક છે ને ટોટલ. જય રાવલ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ને એની અંદર જ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, રેકોર્ડની આપણે ઉપગ્રહની વાત કરી ને એ જ છે. એ બધું એના અંદર સુપર કોમ્પ્યુટરમાં કઈ કઈ પ્લગ આવે એ ભણવા ન જવાય આપણે, બરાબર? ખાલી પ્રત્યુષ નામ, પરમ નામ એવા નામ છે, યાદ રાખીને આપણે આગળ વધશું, બરાબર? અને આ તો પત્યું આપણું કઈ રીતે ભણશું એનું, બરાબર? ત્યાર પછી વાત કરીએ GS ના ટેસ્ટની. GS ના ટેસ્ટની GS ના ટેસ્ટ પહેલા તો જિલ્લાનું લેક્ચર મેં તમને કીધું હતું કે જિલ્લાનું છેલ્લું લેક્ચર પછી એના બીજા દિવસે હું 160 માર્ક્સની પેપર લઈશ. કેટલું? 160 માર્ક્સનો ટેસ્ટ લઈશ. GS ના MCQ માટે કોઈ બુક ના હોય જાય, એના માટે જૂના પેપર જ કરવા પડે. આ ટેસ્ટ છે એ બધા સ્ટુડન્ટ માટે ફ્રી છે, શુભ એકેડમીના તમામ સ્ટુડન્ટ માટે ફ્રી છે, બરાબર? અને આ 160 ક્વેશ્ચનની હું ગેરંટી લઉં છું કે તમારા પેપરની અંદર 5 થી 7 માર્ક્સનો ફાયદો કરાવશે આ 160 ક્વેશ્ચન જ, બરાબર? હવે કરંટ અફેરની વાત કરીએ. કરંટ અફેરમાં શું કરાય? તો કે ICE રાજકોટ બેસ્ટ, જે બેસ્ટ છે એને બેસ્ટ કેવું પડશે, બરાબર? સૌથી બેસ્ટ ICE રાજકોટ. ICE રાજકોટ શેના માટે? કે તમારે ઇન ડેપ્થ, જેને PhD કરવી છે, ઇન ડેપ્થ ડિટેલ વાંચવી છે, શું કહેવા માંગે છે, બીમસ્ટેક શું છે, શું નહીં, પછી G7 શું છે, શું નહીં, તો એની એક્સ્ટ્રા માહિતી આપે છે, બરાબર? એના સિવાય આપણે કરંટના લેક્ચર લઈશું, હું ખુદ કરંટના લેક્ચર લઈશ. એના અંદર તમારે 70 થી 75% ક્વેશ્ચન તો બેઠા નીકળશે, હું પેજ નંબર સહિત કહીશ તમને, બરાબર? બીજું કાંઈ ન કરાય. કરંટ અફેરમાં ICE સિવાય બીજું કાંઈ ન કરાય. તમે બીજી ગમે એ પબ્લિકેશન ઉપાડશો, 150 પેજ હશે એક મહિનાના, 200 પેજ હશે એક મહિનાના, અને કામ વગરની માહિતી હશે. આના અંદર હળવા ડોઝ છે, આની અંદર હળવા ડોઝ છે. હા, હળવા ડોઝની અંદર આઈસ મેજિકમાં બહુ સારું એવું કરંટ થાય છે, અને મારું છેલ્લા 7 વર્ષનું એક્સપિરિયન્સ છે આઈસ સાથે, એટલે કે આઈસ વાંચવા માટે, બરાબર? તમામ સબ્જેક્ટની આપણે ટેસ્ટ લઈશું, બધા સબ્જેક્ટ, જેટલા બી સબ્જેક્ટ છે ટોટલ સબ્જેક્ટની આપણે ટેસ્ટ લઈશું, બરાબર? 30 માર્ક્સની લેશું, અથવા તો 25 માર્ક્સની લેશું, અથવા તો 50 માર્ક્સની લેશું. અને GS ની ફૂલ ટેસ્ટ લેશું 100 માર્ક્સની, 3 તમારી એક્ઝામથી પહેલા, બરાબર? એ ફેબ્રુઆરીમાં હશે. અને તમારું જે GS છે મારું પૂરું કરવાનું ટાર્ગેટ છે 15 ફેબ્રુઆરી. 15 ફેબ્રુઆરી હું તમને GS માંથી ફ્રી કરી દઈશ, બરાબર? જો હજી હું કહું છું કે સિલેબસ કમ્પ્લીટ કરવા પાછળ આપણે નહીં દોડીએ. કોઈ દિવસ એડમિશન વખતે હું તમને કહું છું, અને આપણે ભણીએ છીએ ત્યારે કહું છું કે આપણે કોઈ દિવસ
સિલેબસ કમ્પ્લીટ કરવા પાછળ નહીં દોડીએ, આપણે મેરિટ માટે દોડશું. બરાબર? મને મારો સ્ટુડન્ટ કઈ રીતે, મારો નાનો ભાઈ કઈ રીતે મેરિટમાં આવે એનાથી મતલબ છે. બરાબર? એ ગોખીને આવે, કોન્સેપ્ટ ક્લિયર કરીને આવે, બાજુવાળામાંથી જોઈને આવે, કોઈને બૂચ મારીને આવે, પણ મેરિટમાં આવવો જોઈએ. બરાબર? એના માટે બાજુવાળો કે ગામ શું કરે છે, કે ગામ 50 કલાક ભણાવે છે કે બહારની કોમ્પિટિશન વધારે છે, એ આપણે જોવાનું જ નથી. બરાબર? અમુક ને ગુજરાતી સ્ટુડન્ટ નથી મળતા તો બહારથી લાવે છે. કોને કહેવા માંગુ છું તમે સમજો છો? બરાબર? તમારી જ કોમ્પિટિશન વધારે છે, ગુજરાતીઓની જ કોમ્પિટિશન વધારે છે. બરાબર? જીએસ માં જે ટાઈમે જેટલું કરવાનું હશે એ અપડેટ આપણા બધા ગ્રુપમાં આવી જશે. SS4 માં ગુજરાતી ચાલ્યું જ છે દોસ્ત. બરાબર? અને ઇંગ્લિશ સબ્જેક્ટ મેં રેકોર્ડિંગ મુકાઈ દીધા છે. ઇંગ્લિશ સબ્જેક્ટના ખાલી તમે એક વખત રેકોર્ડિંગ જોશો ને એટલે તમને આઈડિયા આવશે કે શું છે ઇંગ્લિશ એમ. બરાબર? અને હું તો એમ જ કહું છું કે ઇંગ્લિશમાં પહેલી નજરે જે તમને વિકલ્પ પસંદ આવે, બરાબર, આ મારું એક્સપિરિયન્સ છે કે ઇંગ્લિશમાં પહેલી નજરે જે વિકલ્પ તમને બોલવામાં પસંદ આવે એ જ સાચું હોય. બીજા વિચારનો ડિસિઝન હંમેશા ખોટું. પહેલી નજરે જે છોકરી ગમે હા, અક્ષય સાહેબ એવું કહે છે કે પહેલી નજરે જે છોકરી ગમે એની જોડે લગ્ન કરી લે, એવું જ ઇંગ્લિશ છે એમ. બરાબર? તો 6 માંથી 52 આવે. બરાબર? ચાલો હવે તમારા પેપર સોલ્યુશન ઉપર જઈએ. ઓકે, શુભમ સર. હેલો. જો રમેશ સાહેબે વાત કરી, મેં સાંભળ્યું બધું, પણ એના પર જો કન્ક્લુઝન એટલું, બરાબર, જો એક મેઇન વસ્તુ એ 100 માર્ક્સની તૈયારી કરવી જરૂરી નહીં. ધારો કે મારાથી 80 માર્ક્સની તૈયારી થાય કે 70 થાય 80 થાય, જે બી તૈયારી થાય એનું સેકન્ડ ટાઈમ રિવિઝન થવું ખૂબ જરૂરી છે. બરાબર? પહેલી વસ્તુ, કોઈ દિવસ 100 માર્ક્સની પાછળ ભાગશો નહીં, મહેરબાની કરીને. બધા માટે લાગુ પડે. બરાબર? લાઈક હું પોતાની વાત કરું કે હું શું છોડું તૈયારી કરતા ટાઈમે, તો ઇંગ્લિશ ગ્રામર છોડું. જે 25-30 વર્ષ સુધી હું પોતે આપવાનો 23 ફેબ્રુઆરી એક્ઝામ, એટલે તમને કહું. બરાબર? હું ઇંગ્લિશ ગ્રામર છોડું, જે આખી જિંદગી ભેગું થયું નહીં એ મારથી આજે નહીં થવાનું. બીજી વાત, હું હિસ્ટ્રી છોડું. બરાબર? વધારે માહિતી રમેશ સાહેબ જોડે જ લેવાની, હું મારી વાત કરું. બરાબર? બધા પોતપોતાનું કરી શકે. બરાબર? જો મને ખબર હું મેથ્સમાં પહોંચી વળીશ, બંધારણમાં પહોંચી વળીશ, ભૂગોળમાં પહોંચી વળીશ. બરાબર? જિલ્લામાં એકવાર લેક્ચર જોઈશ, ઉતરી જશે મગજમાં. ગુજરાતી ગ્રામર જોઈશ તો પહોંચી વળાશે. ઇકોનોમી થોડોક શોખ છે એટલે જોઈશ. બેંક ને થોડુંક, બરાબર, એ બધું જોવાની મજા આવે, નોલેજ લેવાની. આટલા સબ્જેક્ટ કરું અને કરંટ જોઉં. ખાસ કરંટ કેવું હોય કે ઇન્ટરેસ્ટિંગ છે. એમને મેં રોજ આપણે થોડુંક ન્યૂઝપેપર વાંચતા હોઈએ, જાણતા હોઈએ, એટલે મજા આવે. કરંટ તો એમને મેં વાંચવાની મજા આવે. ગોખવાનો પર્પઝ સેકન્ડ છે. બીજી વસ્તુ, બરાબર, એટલે હું આટલું કરવા જાઉં ને એટલે મને એટલી ખબર છે કે 75 થી 80 માર્ક્સની તૈયારી થાય મારી, અને મારે માર્ક્સ આવે એમાંથી 55 આજુબાજુ, 50-55 વધીને એટલા આવી શકે. એની ઉપર જવાની મારી તાકાત નહીં, કેમ કે હું પ્રોપર જીએસ નો સ્ટુડન્ટ નહીં. કે મેં ચલો ઇંગ્લિશ ગ્રામર એટલી કોઈ પ્રેક્ટિસ નહીં કરેલી, કે મેં ભૂતકાળમાં એટલો હિસ્ટ્રીમાં રસ લીધેલો નહીં. એને રસ લીધેલો એ 70+ બિલ આવે. પણ મને ખબર છે કે હું આટલું બધું તૈયારી કરું તો 50-55 ક્યાંક ટચ થઈ જવું. અને 55 ટચ થઈ જાય એટલે ભયો. શુભમ સર, હજી એક વસ્તુ જે મારે કહેવાની બાકી રહી ગઈ. બોલો. જો કરંટ અફેર જે આપણે રેગ્યુલર ભણતા હતા ને એના થોડાક અલગ રીતે ભણશું. કરંટ અફેર નો ડોઝ છે ને હું ડેઈલી આપીશ. જે આપણે 1 મહિનાનું કરંટ અફેર 3 કલાકમાં ભણતા હતા ને એની જગ્યાએ અઠવાડિયામાં 3 દિવસ હું ઓનલાઈન લેક્ચર લઈશ. બરાબર? અઠવાડિયામાં 3 દિવસ, એ પણ અનપ્રોડક્ટિવ અવર્સ ની અંદર. માની લો કે રાત્રે 9 થી 10 ભણ્યા અથવા 9 થી 11 ભણી લીધું, કે જેની અંદર કોઈ કઈ વાંચતું નથી. મેં જોયું લાઇબ્રેરીમાં બધા બાંગા જ મારતા હોય, ઊંઘતા જ હોય છે. બરાબર? તો કરંટ અફેરના લેક્ચર છે ને ઓનલાઈન રહેશે બધા માટે. અને ઓફલાઈન વાળાને જ્યારે બી કરંટ અફેર ભણવું હોય તો હું એકેડમી પર હાજર જ હોઈશ. આવી ડાઉટ લઈને આવે અથવા કોઈ મેગઝીન લઈને આવે, હું ટીક કરી દઈશ કે ભાઈ આ કામનું, આ નકામું. ઓકે?
કરંટ અફેર આપણે રાતના સમયે અનપ્રોડક્ટિવ અવર્સ ની અંદર ભણશું. ડન છે બધાને? પંડેજીએ 3 વાર મેસેજ કર્યો કે ટોપિક વાઇઝ માર્ક્સ. એટલે એ તો હસમુખ પટેલ સાહેબે સિલેબસમાં લખી તો દીધું માર ભાઈ. ટોપિક વાઇઝ માર્ક્સ તો લખ્યા હે. જય, તું મને કોલ કરજે અથવા મને મળી જજે, બરાબર? તારું આઈસીટી અને કોમ્પ્યુટર બધું ક્લિયર થઈ જશે. અને હું તો કહું જેટલા મટીરિયલ ક્લાસના હે એટલું પરફેક્ટ કરશો ને માર ભાઈ, કઈ બીજું કરવાની જરૂર નહીં. આઈસી બધું સેકન્ડરી. રમેશ સાહેબે કીધું કરંટ લે તો આપણે વસ્તુ પૂરી થઈ ગઈ. આપણે શું કામ આઈસી નું માથું મારી? રમેશ સાહેબે કરાવ્યું એટલું કરી લેવાનું. જ્યારે આપણે એ વસ્તુના જ્ઞાતા કે જાણકાર ના હોઈએ, બરોબર, તો આપણને સાહેબ હાલતા હોય એટલું આપણે પતાવી દેવાય. હા, અહીંયાથી જેટલું કરાવવામાં આવે, તમને જેટલું કરવામાં આવે એટલું કરો તોય તમારા માટે મોર ધેન સફિશિયન્ટ રહે. રમેશ સાહેબ બરોબર 100 માંથી 75 80 માર્ક્સ લાવતા હોય, બસ તો આપણે બહુ થઈ ગયા સાહેબ, એટલા લાવી આલે. આપણે શું બહુ કરવું છે? એટલે જો ભલે મારું એના મારું ટાર્ગેટ 60 માર્ક્સ નું છે. હા, આપણે તો 55 આવી જાય ને એટલે ભયો ભયો. ભાઈ ઘણાનો એક આ ડાઉટ, 1 કલાકમાં પેપર કઈ રીતના એટેમ્પ કરવું? જો માં ભાઈ, પેપર એટેમ્પ તો કેવું હોય કે સ્પીડ ક્યારે આવશે? જેટલું વધારે રીડિંગ થયું હશે, બરાબર. ટેકનિકલમાં મને ખબર હે, પેલા મેથ્સમાં મને ખબર હે 30 માર્ક્સ નું મેથ્સ કરતા કરતા 40 મિનિટ જતી રહેવાની. પણ બાકીના મેથ્સના જે જીએસ ના ક્વેશ્ચન હોય ને, એ હાર્ડલી 20 સેકન્ડ નો ક્વેશ્ચન હોય. જીએસ નો ક્વેશ્ચન જોયો એટલે 20 સેકન્ડમાં ટીક થઈ જાય. ના ટીક કાં થાય તો તો આગળ ઈ વધી ટીક જવાનું. કરવાનો હોય, કાં તો આન્સર ટીક કરવાનો. એમાં જીએસ માં પછી વિચારવાનું ન હોય બહુ. એમાં તો એવું કહેશે નહીં કે આ રાજાને કેટલી રાણીઓ હતી, તું ગણવા તો નહીં બેસે ને કે આરી પહેલી હતી, આરી બીજી હતી. 3 એટલે વાર્તા પૂરી, આગળ વધ્યા. અહીંયા રાજા એટલે શુભમ સાહેબ ની વાત થાય. ટોટલ વધારે નહીં. જીએસ માં તો હાર્ડલી હે રમે શું કેવું, એક ક્વેશ્ચન જીએસ નો વાંચતા અને સોલ્વ કરતા 15 થી 20 સેકન્ડ થાય. 10 સેકન્ડ મોર ધેન ઇનફ. બરોબર, તરત જ મળી જાય કે ભાઈ ચલો ધારો કે રોગ આવે એનું ફૂલ ફોર્મ તો ટીક જ કરવાનો રહે ને. એમાં ક્યાં તમારે ગણવાનો છે? મેં ક્લાસમાં કીધું છે કે જ્યારે 4 સ્ટેટમેન્ટ હોય ને, પહેલું બીજું ત્રીજું ને ચોથું, તો એના પહેલા 2 વાંચવાના અને ત્રીજું ને ચોથું વાંચી લેવાનું. અરે આ નવું જાણવા મળ્યું, હજુ હું એપ્લાય કરું. બરાબર, એ 2 માંથી જ ખોટું નીકળશે, ઓલવેઝ જોઈ લેજો. બાકી એ 2 સાચા નીકળશે ને તો 4 જવાબ આવતા હશે. લેક્ચર ચાલુ એટલે પેરેલલ કરીએ તો ચાલે. જો હું મારી જ વાત કરું તો હું શું કરું, હાલ રમેશ સાહેબ જે લેક્ચર લેવાના ને ડેલી જોઈ લઉં અને મટીરિયલ વાંચી લઉં, બરોબર. આ વસ્તુ હું કરું ક્યાં સુધી? 12 થી 13 ફેબ્રુઆરી સુધી કરું. પછી લેક્ચર જાય તેલ લેવા, કોઈ લેક્ચર બેક્ચર કઈ નહીં. જેટલા મટીરિયલ મારા હાથમાં પડ્યા હોય, બરોબર, એકેડમીથી મળ્યા હોય, એ બધા વાંચ કરું. અને છેલ્લું અઠવાડિયું ખાલી જીએસ કરું. ત્યારે બધું ટેકનિકલ, કશું ટેકનિકલ ના કરું. એટલે કહેવાનો ટેકનિકલ 14 થી લઈને 23 ફેબ્રુઆરી સુધી ખાલી ને ખાલી ટેકનિકલ રિવિઝન. કોઈ ક્લાસમાં જવાનું નહીં, કશું જ નહીં. ક્લાસ રાખશું નહીં, અમે પ્રયત્ન એવો જ કરશું. બરાબર અક્ષય સાહેબ, રમેશ સાહેબ? ડન. શું કેવું? બરાબર છે સાહેબ, તમે કઈ ખોટું થોડી હોય. હા યાર, મારે 23 ફેબ્રુઆરી એક્ઝામ લાડુ મારે વાંચવાનું હોય, લેક્ચર જોવા પડશે. અને બધા છોકરાઓ માટે ખુશખબરી આપીએ કે બધા સાહેબો પેપર આપવાના છે, અને એ જીએસ નું બધા સાહેબો આપશે કાયદેસર આપશે બધા સાહેબ. મિનિમમ માર્ક્સ ને એવું કઈ નથી ને આમાં? આને પહેલા મિનિમમ ની ચિંતા હે. લે યાર, આગળ પાછળ આવે તો શીખવાડજો. જે છોકરાઓ એમ ઓળખી જાય કે આ સાહેબ આગળ છે પાછળ છે, તો શીખવાડજો. એમ કે હાઇડ્રોના સાહેબ છે તો એમને થોડું સોમ શીખવાડજો, એસે શીખવાડજો. અક્ષય સર આયા છે તો એમને એસએમ શીખવાડજો. એમ એ પ્રમાણે રાખજો, આપણે સંબંધો સચવાશે. જોજો કે હસમુખ સાહેબ ના હોય લેક્ચરમાં. તો હવે એ 6 કલાક કે છે મને દેખાડજો. જોજો 6 કલાક ડેલી નોન ટેકનિકલ ને 7 કલાક ટેકનિકલ કમ્પલસરી. મહેરબાની કરજો માર ભાઈ, નોન ટેકનિકલ મૂકી ના દેતા. પાછળ 45 દિવસ જ મળે છે. ખાસ હો યાર. શું કીધું રમેશ સાહેબ? બરોબર, 3 કલાક રોજ જીએસ ભણાવે, 3 કલાક વાંચી લઈએ, 6 કલાક જીએસ માં થઈ જાય. બરોબર, જીએસ માં થઈ ગયું ભેગું, પણ હા મેં ટેકનિકલ તકલીફ કે એના પછી દિવસો બહુ ઓછા વધે. એટલે 60. શુભમ સાહેબ, હવે ચર્ચા થઈ ગઈ હોય તો પેપર સોલ્યુશન ચાલુ કરીએ. હેલો, આવ્યો વાચ?
હવે આવી ગયું, બોલો. હા, જો રોજ 7 કલાક એમને તો રિવિઝન જ કરવાનું, બાકી જેટલી બેચો પતી ગઈ એ બધાને. પણ SS3-4 વાળાને ખાસ જેટલું ક્લાસમાં ચાલે એટલું પતાવતા રહેજો ખાસ યાર. 7 કલાક કમ્પલસરી ટેકનિકલ ને 6 કલાક કમ્પલસરી GS. ચાલુ કર પાર્થ પેપર સોલ્યુશન. ઓકે ઓકે જીપીસીબી નું ચલો. કરી દઈએ ચાલો. ચૌધરી મહેશ કરી દઈએ, ચિંતા ના કર. પાર્થ સાહેબ મટીરિયલ અપડેટ કરી જ રહ્યા છે. મટીરિયલ અપડેટ કર્યા પછી બહુ ટાઈમ નહીં લાગે.